સ્પાઉસ ઇન્ડિયામાં એક સ્પાઉસ અમેરિકામાં તો હવે વિઝા નહીં મળે. જી હા, અને જો તમારા લગ્ન થઈ ગયા છે તો પુરાવા આપવા માટે ખાલી મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, તમે સાથે રહો છો એવા અન્ય પુરાવા પણ આપવા પડશે, તો જ તમને ગ્રીન કાર્ડ મળશે. જી હા, ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન પોલિસી અને નિયમને લઈને ધીમે ધીમે સખ્તાઈ વધતી રહી છે. તેવામાં જાણો કે ડાયરેક્ટ ગ્રીન વિઝા હોલ્ડર બનવા માટે હવે કયા નવા નિયમ આવ્યા છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાહ્નવી પંડ્યા, વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ હોલ્ડર માટે કયા નવા નિયમ લગાવ્યા છે. સામાન્ય રીતે અમેરિકામાં રહેતી વ્યક્તિ જોડે લગ્ન કરવાથી ગ્રીન કાર્ડ હોલ્ડર મળી જતું હતું, પરંતુ હવે યુએસ ઇમિગ્રેશનના લોયર્સ કહે છે કે હવે આવી રીતે ગ્રીન કાર્ડ હોલ્ડર બનવું ખૂબ અઘરું છે. એટલે હવે જો તમે લગ્ન કરીને અમેરિકા જાઓ છો તેવું જરૂરી નથી કે અમેરિકન વ્યક્તિના ગ્રીન કાર્ડ હોલ્ડર પર તમને પણ મળી જાય. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સ પર હવે વધારે સ્ટ્રિક્ટ ચેકિંગ કરી રહ્યું છે. પહેલા ફક્ત લીગલ મેરેજ પેપર્સ પૂરતા હતા, પણ હવે ગવર્મેન્ટ જોઈ રહી છે કે લગ્ન સાચા છે કે પછી ખાલી કાગળ પર છે. આ દરમિયાન ટ્રમ્પ ગવર્મેન્ટે ડાયવર્સિટી વિઝા એટલે DV ને પણ સસ્પેન્ડ કરી દીધા છે. આ DV લોટરી સસ્પેન્ડ કરી દીધા બાદ ઇમિગ્રેશન એટર્ની બ્રેડ બર્સ્ટન કહે છે કે ફક્ત રિલેશનશિપમાં હોવું પૂરતું નથી, ગ્રીન કાર્ડ માટે ટુગેધર લિવિંગ એટલે સાથે રહો છો તમે એ પણ જરૂરી છે. આ સાથે જણાવી દઉં કે મેરેજ બેઝડ વિઝા માટે ઇમિગ્રેશન ઓફિસર્સને એ મેટર નથી કરતું કે તમે અલગ કયા કારણથી રહો છો. જો તમે એવું કહેતા હો કે એજ્યુકેશન પર્પઝથી, કોમ્યુટ પર્પઝથી, બીજા કોઈ પણ રીઝનને લઈને તમે અલગ અલગ રહી રહ્યા છો તો એ કારણ ઇમિગ્રેશન ઓફિસર્સને વેલિડ નથી લાગતું. જી હા, આ માટે તમારે યોગ્ય પુરાવા આપવા પડશે. ખાલી મેરેજ સર્ટિફિકેટ હવે નહીં ચાલે, કારણ કે તમારા કન્વિનિયન્સમાં યુએસ ઓથોરિટીઝને કોઈ ઇન્ટરેસ્ટ નથી. યુએસના ઓફિસર્સ ફક્ત એ જ જુએ છે કે શું તમે ખરેખર હસબન્ડ વાઇફ તરીકે સાથે રહો છો કે નહીં. ઇમિગ્રેશન એટર્નિટી એવું પણ સમજાવે છે કે જો હસબન્ડ વાઇફ સાથે નથી રહેતા તો ત્યાંની ઇમિગ્રેશન પોલિસી પ્રમાણે તે લોકો એની ફૂલ ચેકિંગ કરી શકે છે, અને જો એમને કંઈ પણ વાંધાજનક લાગે, કંઈ પણ ડાઉટ લાગે તો જે તે સમયે તમારા ઇમિગ્રેશનના વિઝા એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર વિઝા એ કેન્સલ રદ કરી શકે છે. એટલે એકવાર ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ ગઈ પછી ઓફિસર પાસે ગ્રીન કાર્ડ ડીને કરવાનો ફૂલ પાવર હોય છે. એટલે મેસેજ ખૂબ ક્લિયર છે કે જો તમને ગ્રીન કાર્ડ હોલ્ડર બનવું છે તો એ માટે તમારે સાથે રહેવું, ટુગેધર લિવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ ધ લોયર. સાથે રહેવું પડશે, અને એટલું જ નહીં, ખાલી મેરેજ સર્ટિફિકેટ બતાવીને હવે નહીં ચાલે, તમે સાથે રહો છો એ દરેક પુરાવા પણ તમારે બતાવવા પડશે, તો જ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. અને જો આ દરમિયાન એમને કંઈ પણ ડાઉટ લાગે તો તમારું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે. બ્રેડ બર્સ્ટન કહે છે કે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ USCIS એ ફક્ત ખાલી એડ્રેસ ચેક નથી કરતી, પણ તમારી રિલેશનશિપ જેન્યુન છે કે નહીં તે પણ ચેક કરે છે. એટલે ખાલી કાગળ પર હસબન્ડ વાઇફ બનીને ત્યાં જાઓ છો તો ફૂલ ચાન્સ છે કે તમને ગ્રીન કાર્ડ નહીં મળી શકે. એટલે જેટલા પણ લોકો લગ્ન કરીને અમેરિકા જવા ઈચ્છે છે તે સર્વે ખાસ ધ્યાન રાખે કે હવે ડાયરેક્ટ મેરેજ સર્ટિફિકેટ બતાવીને ગ્રીન કાર્ડ તમને નહીં મળે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.